દોસ્તો માર્કેટમાં તમે શરૂઆત કરી દીધી છે અને સ્ટ્રગલો અનુભવો છો, યા તો એકદમ ફ્રેશર છો અને બહુ આઈડિયા નથી આવતો, તો કઈ રીતે આગળ વધવું, કઈ રીતે બધી કાળજી લેવી ખૂબ જરૂરી છે અને સમજવું પણ જરૂરી છે. આપણે અગાઉના વિડીયોની અંદર ઘણી બધી વાત કરી હતી, એમાંની અમુક વાતો અત્યારે આપણે સમજી લઈ. માર્કેટમાં ટોટલ 3 પ્રકારના મોટા રોકાણકારો છે. એક છે એફઆઈઆઈ, એક છે ડીઆઈ અને એક છે રિટેલર ઇન્વેસ્ટર. હવે એફઆઈઆઈ એટલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુશન, ડીઆઈ એટલે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુશન અને રિટેલર એટલે કે તમે હું બધા. તો રિટેલર અને એફઆઈઆઈ ડીઆઈ વચ્ચે ડિફરન્સ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને તમે જ્યારે કોઈ સ્ટોક પરચેસ કરો છો, યા તો ઓપ્શન પરચેસ કરો છો, ફ્યુચર પરચેસ કરો છો કે કોઈ પણ પોઝિશન બનાવો છો, એની અંદર માર્કેટ તમારી ફેવરમાં ચાલતું ચાલતું જો અચાનક રિવર્સ થઈ જાય છે કોઈ પણ સાઈડ, બુલિશ યા તો બેરિશ થઈ જાય છે, તો એની પાછળ મુખ્ય ભૂમિકા કોની છે? તો એ છે ઇન્સ્ટિટ્યુશન. કે માર્કેટ એક દિશામાં ચાલતું હતું અને સડનલી કોઈ મુવમેન્ટ આવી ગઈ કે જેમાં માર્કેટે બહુ મોટી મૂવ કરી નાખી આપણી વિરુદ્ધમાં, તો એ થવા પાછળનું કારણ હોય ઇન્સ્ટિટ્યુશન, કે એમની પાસે જે ફંડ છે એ બહુ મોટું હોય. એટલે અમુક મિત્રોને એવું લાગતું હોય કે માર્કેટમાં, સ્ટોક માર્કેટમાં આગળ વધવું સરળ છે કે મુશ્કેલ. તો દોસ્ત, એફઆઈઆઈ અને ડીઆઈઆઈ એટલે કે આ બંને એવા ઇન્સ્ટિટ્યુશન છે જેમની પાસે અઢળક માત્રામાં ફંડ છે. આપણી કમ્પેરમાં એમની પાસે અઢળક માત્રામાં ફંડ છે, આપણી કમ્પેરમાં એમની પાસે અઢળક જ્ઞાન છે, ટીમ છે, એનાલિસિસ છે, અનુભવ છે અને કેટલી બધી તૈયારીઓ પણ છે. આપણે જો માર્કેટમાં શરૂઆત કરી દીધી છે, કાંઈ જ ખબર નથી પડતી, સમજમાં નથી આવતું અને જીકમજીક બોલાવતા હોય, તો આ લોકો આપણા કરતાં બહુ સ્માર્ટ છે. એક નોર્મલી આપણે કોઈ રિચાર્જ કરાવતા હોય છે અને રિચાર્જની અંદર ₹1 વધારે વયો જાય છે, તો આપણને થોડુંક એમ લાગે કે સારું શું કરવું, પણ આપણે ભૂલી જતા હોય. તો એ કંપની, જે કંપની છે, ઘણા વર્ષો પહેલા આવું બધું થતું હતું, આપણા અચાનક રૂપિયા કપાઈ જાય, તો બેંકમાં પણ આપણા રૂપિયા ક્યારેક ક્યારેક આવી રીતે ₹5, ₹50 કપાતા હોય કોઈને કોઈ ચાર્જના, જેના ઉપર આપણે પ્રોપર કાંઈ આરએનડી કરતા નથી. પણ આપણા રૂપિયા કાપે છે કોણ છે? એક ટાઈપની એક બેંક, એક કંપની. તો એ કંપની શું છે? જે તે એનો ચાર્જ લેવાનો છે એ ફરજિયાત લે છે ને એના સામે આપણને કંઈક સર્વિસ પ્રોવાઈડ કરે છે. પણ આપણે એક વ્યક્તિનું નુકસાન છે, આપણું સિમ્પલ ₹5-10 નુકસાન છે, યા તો ઓછા થાય છે, તો આપણે બહુ એના પર નજર નથી કરતા. જ્યારે કંપની પાસે અઢળક માત્રામાં ફંડ આવતું હોય, તો એમના માટે જે કાંઈ ડિસિઝનો છે, એટલે આપણું અને એનું જે માઇન્ડ છે બહુ ડિફરન્ટ વાળું માઇન્ડ છે. અને એમાં ખાસ કરીને જ્યારે આપણે શેર બજારની જો વાત કરતા હોય, તો ત્યાં આપણે જેવા નિર્ણયો લઈએ છીએ, આપણું જેવું માઇન્ડસેટ છે, આપણું જેવું ટેકનિકલ જ્ઞાન છે, અનુભવ છે, એ બધી બાબતોમાં આપણે બહુ કમજોર છીએ આમની સામે. તો ત્યારે આપણે શું કરવું? તો એકવાર આ એફઆઈઆઈને આપણે સમજી લઈ. એફઆઈઆઈ એટલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુશન, જેમનું રોકાણ ઇન્ડિયાની અંદર આવે છે. આપણા ભારત દેશની અંદર એમને રોકાણ કરવા માટે અલગ અલગ કેટેગરી છે. એ જમીનમાં પણ રોકાણ કરી શકે છે, રિયલ એસ્ટેટની અંદર. એ કોમર્શિયલ પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, અથવા તો એ આપણા સ્ટોક માર્કેટની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. અને એમાં જે તે મહત્વના પોઈન્ટ છે એવા છે કે કદાચ એ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો બની શકે ક્યાંક ને ક્યાંક છેતરાવાના ચાન્સ રહે, યા તો કંઈક પ્રોબ્લેમ આવે એવું એમને લાગતું હોય, યા તો થયેલું હોય. તો અહીંયા સ્ટોક માર્કેટની અંદર એવું એમની સાથે નથી થતું. શું કામ? સ્ટોક માર્કેટની અંદર જે ભાવ બતાવે છે, કોઈ સ્ટોકનો ભાવ બતાવે છે, તો આપણા માટે ને એના માટે સેમ છે. એટલે આપણે ભારતમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, ભાવ તો આપણને સેમ જ બતાવવાનો છે. એવી જ રીતે એક છે ડીઆઈઆઈ, કે એમની પાસે પણ બહુ મોટી માત્રામાં ફંડ છે. તો આ ફંડ કઈ રીતે બન્યું છે, કઈ રીતે આવે છે? તો ડીઆઈ એટલે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુશન. અને આ ઇન્વેસ્ટરો એવા છે કે જેમની પાસે ફંડ ક્યાંથી આવે છે? તો આપણે બધા એલઆઈસીમાં પૈસા ભરતા હોય, તો વીમા કંપની છે. પછી મ્યુચ્યુઅલ ફંડ કરતા હોય, પેમેન્ટ કરતા હોય આપણે, અને કોઈ પેન્શનમાં પેમેન્ટ કરતા હોય. તો આ બધું જે ફંડ છે, કોઈને કોઈ જગ્યાએ ભેગું થાય છે, અને એ ફંડને આ લોકો શેર બજારની અંદર સેફટી સાથે લડાવતા હોય અને એમાંથી એક સારું એવું રિટર્ન જનરેટ કરી અને પોતાની વ્યવસ્થાઓને જાળવી રાખે, પોતાની ટીમને એમના પગાર ચૂકવતી હોય અને એના કસ્ટમરોને પણ મેક્સિમમ બેનિફિટ આપે, ત્યારે કંપની મોટી થતી હોય. તો આપણા માટે અને એનામાં જે ડિફરન્સ છે એટલો જ છે કે એમની પાસે જે ફંડ છે એ બહુ મોટું ફંડ છે, અને એ ફંડને મોટું કરવા માટે પણ એ ફંડ લડાવે છે, રૂપિયા લડાવે છે. આપણે શું કરીએ છીએ? આપણી પાસે 10-20 હજાર, 50,000 કે 5 લાખ કે 5 કરોડ જે પણ છે, એને આપણે જ્યારે લડાવીએ છીએ, તો 5,000ની કમ્પેરમાં 50,000 મોટા છે, યા તો 50,000ની કમ્પેરમાં 5 લાખ મોટા છે. એટલે રિટર્નનો જે રેશિયો છે એમાં બહુ ડિફરન્ટ આવશે.
માઇન્ડસેટ પણ ચેન્જ થતા હોય. તો એફઆઈઆઈ અને ડીઆઈઆઈ ક્યારે કેવા એક્શન લે છે એને આપણે એક એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે માર્કેટમાં એફઆઈઆઈ અને ડીઆઈની અમુક જગ્યાએ એવી ગેમ બનતી હોય જેને કહેવાય મેન્યુપ્લેટ, તો એ મેન્યુપ્લેટ કેવી રીતે થાય છે. સપોઝ કે એક સ્ટોક લિસ્ટિંગ થયો છે જેમને ટોટલ 1000 શેર માર્કેટમાં વેચવાના છે. તો 1000 શેર વેચવા માટે કંપનીનું જો ફંડામેન્ટલ મજબૂત હોય છે, આ લોકો પહેલા બધું આરએનડી કરતા હોય, આપણા પહેલા એડવાન્સ જ હોય, બરાબર, એફઆઈ અને ડીઆઈ. એટલે આપણે એને કદાચ ઓપરેટર જેવો શબ્દ પણ આપી શકીએ કે એ ઇન્સ્ટિટ્યુશન છે, મોટું ફંડ છે. તો ટોટલ એક કંપનીને 1000 શેર વેચવાના છે. આ 1000 શેરમાં એમનું બધું મજબૂત છે, પણ કંપની બહુ નાની છે, એટલે કે મોટા ફંડથી આને મેન્યુપ્લેટ કરાવી શકાય એવી કંપની છે. તો આ 1000 શેરનો દાખલા તરીકે ભાવ છે એક શેરનો 100 રૂપિયા. હવે એફઆઈઆઈ ડીઆઈઆઈ યા તો આપણે ઓપરેટર યા તો ઇન્સ્ટિટ્યૂટ કહીએ, એ શબ્દને આપણે અત્યારે ઓપરેટર તરીકે ઓળખીને સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આ સ્ટોક બહાર પડે છે ત્યારે શરૂઆતમાં આ લોકો એમને 500 શેર ખરીદશે. આવી રીતે આ પહેલી વાર એને 500 શેર ખરીદી લીધા અને સ્ટોકનો ભાવ 100 રૂપિયા હતો. ત્યારે એ ન્યૂઝમાં લોકો સુધી રીલ દ્વારા, વિડીયો દ્વારા અવેરનેસ આવશે કે ભાઈ આ કંપનીના શેર છે એમાં મોટું રોકાણ આવ્યું છે. અને રોકાણ કોણે કર્યું છે? ઇન્સ્ટિટ્યુશને. એફઆઈઆઈની ખરીદી થઈ છે, ડીઆઈની ખરીદી થઈ છે. આપણે બધો ડેટા વાંચતા હોય, જોતા હોય, પેપરની અંદર, ન્યૂઝ ચેનલની અંદર કે વોટેવર જગ્યાએ, બરાબર. તો 500 શેર પહેલી જ વખતમાં એણે ખરીદ્યા છે અને આ શેરનો ભાવ 100 રૂપિયા હતો. ધીમે ધીમે મૂવ કરવાનું ચાલુ કરે છે. અમુક લોકો 5 શેર લે છે, 2 શેર લે છે, એટલે કે ધીમે ધીમે એનો જે ગ્રાફ છે એ આવી રીતે ઉપરની સાઈડ આવતો હોય. થોડાક દિવસ જાય, અરાઉન્ડ ભાવ એનો સપોઝ કે 110 રૂપિયાએ પહોંચ્યો છે, એટલે ફરી પાછા આ લોકો 200 શેરની ખરીદી કરશે. એટલે કે માર્કેટ 110 રૂપિયાએ ચાલતું હતું, એમાં હજી પણ ડિમાન્ડ જનરેટ થાય એના માટે આ લોકોએ ફરી પાછું 200નું બાઇંગ કર્યું છે અને એનો જે ગ્રાફ છે એ કંઈક આવી રીતે બનશે. ભાવ પહોંચી ગયો છે અત્યારે 125ની આસપાસ, એક્ઝામ્પલ, બરાબર. તો ધીમે ધીમે આ ભાવ છે એ ચેન્જ થાય છે અને ભાવ ચેન્જ થવાના કારણે અહીંયા શું થાય છે, લોકો ધીમે ધીમે રસ લેવાનું ચાલુ કરશે. કેવી રીતે કે ભાઈ આ સ્ટોકનો ભાવ થોડાક દિવસ પહેલા તો 100 રૂપિયા જ હતો, અત્યારે 125 રૂપિયા થઈ ગયો છે, તો ચાલને આને વોચ લિસ્ટમાં તો એડ રાખીએ. એટલે પ્રેક્ટિકલ આપણું માઇન્ડસેટ એવું છે કે આપણે ડાયરેક્ટ એક્શન નથી લેતા, યા તો એક્શન લઈએ છીએ તો એવું વિચારે કે ભાઈ 500 રૂપિયાથી પહેલા ચાલુ કરીએ, ધીમે ધીમે મોટું કરશું. અને આ 200 શેર એને ખરીદી લીધા છે, સ્ટોકનો ભાવ પહોંચી ગયો છે 125ની આસપાસ. ફરી થોડુંક રિટેલરો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરશે અને ભાવ પહોંચી ગયો છે 130ની આસપાસ. પછી ફરી એકવાર એ લોકો 100ની ખરીદી કરશે. એટલે કે એણે ત્રીજી વખત ભાવને જાળવી રાખવા માટે 100 શેર ફરી પાછા ખરીદી લીધા. ટોટલ શેર કેટલા હતા? 1000. 1000 માંથી અત્યારે હાલમાં માર્કેટમાં કેટલા શેર વિધા છે? 200. 800 શેર એમણે 80% હિસ્સો ખરીદી લીધો છે. જે ઇક્વિટી માર્કેટમાં આવ્યા હતા એનો હિસ્સો 80% એમણે ખરીદી લીધો છે. એટલે 20% અત્યારે માર્કેટમાં ફરે છે અને 80% તો એમની પાસે જ બધું સ્ટોર થઈ ગયું છે. ત્યારે શું થાય? હવે એમનો ભાવ છે ધીમે ધીમે 140, 150, 160 સુધી પહોંચી જાય છે અને ગ્રાફ છે એનો પ્લસ પ્લસ પ્લસ, એટલે કે ચાર્ટ એનો ઉપર આવતો હોય. આવા સંજોગોમાં આપણે ધ્યાન દોરીએ કે યાર આ સ્ટોક તમે મહિના 2 મહિના પહેલા જોયો તો 100 રૂપિયા ચાલતો હતો, 110 જ ચાલતો હતો, અત્યારે 160 રૂપિયા પહોંચી ગયો છે. તો હવે 10, 20, 50 હજાર પડ્યા છે, લાવ ઇન્વેસ્ટ કરી દઉં, ખરીદી લઉં. અને એવા સંજોગોમાં આપણે અહીંયા 155, 160ની આસપાસ ખરીદી કરી લઈએ છીએ અને આપણે રાહ જોતા હોય કે 170 રૂપિયા થાય એટલે આપણે વેચી દેવાનું છે. એટલે કે બહુ શોર્ટ ટાઈમમાં સારો એવો પ્રોફિટ જનરેટ કરી અને આપણે એક્ઝિટ થઈ જવાનું છે. એટલે મોટા ભાગના રિટેલરોનું માઇન્ડસેટ આ ટાઈપનું જ હોય છે કે અત્યારે એન્ટર કરી જાય અને પછી નીકળી જશું. એવા સંજોગોમાં ભાવ છે એ ઉપર હાલવાનું ચાલુ કરે છે અને ભાવ પહોંચી ગયો 165, 169ની આસપાસ અને ત્યાંથી આપણો ટાર્ગેટ એકાદ રૂપિયા દૂર હોય અને એવા સંજોગોમાં બને કે અહીંયા એક મોટું સેલિંગ આવે. આ એક એક્ઝામ્પલ આપું છું એટલે સમજવાનો પ્રયત્ન કરજો કે તમારો ઓર્ડર તમે 170 મૂકેલો હતો ને માર્કેટ 169 થી જ
રિવર્સ થઈ ગયું છે અને મોટું એક સેલિંગ આવ્યું અને ભાવ આવી ગયો છે 160 રૂપિયાએ. આપણે જ્યાં ખરીદી કરી હતી ત્યાં જ ભાવ પહોંચી ગયો છે. આપણે ત્યાં એવો વિચાર કરીએ કે યાર આ તો એક જ દિવસમાં માર્કેટ એટલું બધું પડી ગયું છે તો થોડાક દિવસ વેટ કરી લઈએ, પણ ત્યારે આ લોકોએ એક મોટું સેલિંગ કર્યું હોય, એટલે કે મોટા સેલિંગમાં એક જ સાથે 500 શેર વેચાણા છે. જ્યારે 500 શેર વેચાણા છે ત્યારે એને ખરીદવા માટે જે લોકોએ 168માં ખરીદી કરેલી છે, 165માં ખરીદી કરેલી છે, 62માં ખરીદી કરેલી છે, 160માં ખરીદી કરેલી છે, આ બધા યા તો વેઇટ કરશે યા તો એવરેજ કરવાનો પ્રયત્ન કરશે. આગળ એવું પણ થઈ શકે કે આ સેલિંગ છે એ કન્ટિન્યુ રહે અને માર્કેટ ધીમે ધીમે નીચે આવતું જાય અને એવું પણ બને કે 140 રૂપિયા ભાવ પહોંચી જાય. ફરી આ લોકો પાછું 200 નું સેલિંગ કરશે. 140 રૂપિયા ભાવ પહોંચી ગયો છે અને 200 નું સેલિંગ કરશે. હવે એવા સંજોગોમાં આપણે શું કરશું? તો એવા સંજોગોમાં આપણી પાસે જો ફંડ છે તો આપણે અહીંયા એવરેજ કરવાનો પ્રયત્ન કરશું, અધરવાઇઝ વેટ કરશું. કારણ કે નુકસાન બુક કરવું એ સ્વાભાવિક રીતે કોઈ પણ માણસને ગમતું નથી. કોઈ કંપની હોય કે માણસ હોય, કોઈને નુકસાન નથી ગમતું. પણ આવા સંજોગોમાં આપણે અહીંયા એક એક્શન લઈ શકીએ કે કાં તો એવરેજ કરીએ કાં તો હોલ્ડ કરીએ. અમુક લોકો એવા હોય, સ્માર્ટ હોય, જાણતા હોય તો એ એક્ઝિટ લઈ લે છે ભૂલા વગર. પણ નવા રિટેલરો હોય, નવા બાયર સેલર હોય તો એમને ખાસ એ આઈડિયા નથી આવતો, ત્યારે વેટ કરી જાય અને ત્યાંથી પણ આ લોકો એમનું 100 જે શેર વધ્યા હતા એનું પણ સેલિંગ કરી દે છે અને ભાવ પહોંચી ગયો છે અત્યારે 120 રૂપિયાની આસપાસ. તો એમણે શું કર્યું? 100 રૂપિયાથી ખરીદી કરવાનું ચાલુ કર્યું ને માર્કેટ ઉપર 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 ઘણું બધું ઉપર ગયું, રિટેલરો એડ થતા ગયા અને પોતાની પોઝિશનને એણે એક લેવલે પહોંચાડી. પછી ત્યાંથી એણે વેચવાનું ચાલુ કર્યું ને રિટેલરો એડ થતા ગયા, રિટેલરો ઉપર પેન આવ્યું એટલે કે લોસ ચાલુ થયો અને રિટેલરો હવે એવરેજ કરે છે એના નુકસાનને ઘટાડવા માટે કે થોડુંક ઉપર જાય એટલે વેચી દેશું, યા તો ભાવ ટુ ભાવ આવે એટલે વેચી દેશું. પણ આવા સંજોગોમાં એમણે એમની જે પોઝિશન હતી એ બનાવીને ક્લિયર કરી નાખી, સ્ક્વેર ઓફ કરી નાખી. તો એમણે એક સારો બેનિફિટ લઈ લીધો. એવરેજ એમની ખરીદી 125 રૂપિયાએ થઈ હોય અને સેલિંગ છે એ એવરેજ એને 145 રૂપિયામાં થયું છે, તો પર શેર એણે 20 રૂપિયાનો નફો કાઢી લીધો. આવું ઘણી બધી નાની નાની કંપનીઓમાં મેન્યુપ્લેટ થતું હોય, એનાથી એલર્ટ રહેવાનું, કાળજી રાખવાની. અને આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ આપણું બ્લોક થઈ ગયું છે તો આપણે શું કરશું? આવા સંજોગોમાં ક્યારેક પરિસ્થિતિ એવી સર્જાય કે આપણને આઈડિયા ન આવે આપણે શું કરવું. આવા સંજોગોમાં અમુક એવા શેર હોય જે એનએસસી અને બીએસસીમાં લિસ્ટિંગ હોય. જે એનએસસીમાં લિસ્ટિંગ છે, એનએસસી એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ, કે આખા ભારતની અંદર બહુ મોટી માત્રામાં લોકો અહીંયા એનએસસી ઉપર વધારે વિશ્વાસ કરે છે. બીએસસી પણ એક સમયનું મોટામાં મોટું એક્સચેન્જ હતું અને સૌથી જૂનું, એટલે કે 150 વર્ષ જૂનું એક્સચેન્જ છે. પણ અહીંયા જે બાયરો સેલરો છે એ ઓછી માત્રામાં હોય છે. શેર બંને જગ્યાએ લિસ્ટિંગ હોય, એનએસસી અને બીએસસીમાં. તો એનએસસીના બાયર સેલર અલગ છે અને બીએસસીના બાયર સેલર એ અલગ છે, બરાબર? એટલે ભાવમાં ક્યાંક થોડો ઘણો ડિફરન્ટ પણ આવતો હોય. તો અહીંયા જે આ ટ્રેડિંગ થયું છે, આ ટ્રેડિંગને કહેવાય પિરામિડ ટ્રેડિંગ, જેની અંદર માર્કેટમાં મેન્યુપ્લેટ જેવો એક શબ્દ વાપરવામાં આવે છે કે માર્કેટને ધીમે ધીમે ઉપર લઈ જવામાં આવ્યું અને પછી સડનલી એક મોટી મુવમેન્ટ આવીને માર્કેટને નીચે પછાડવામાં આવ્યું છે. તો ઓપરેટરો જ્યારે આ ટાઈપના એક્શન લેતા હોય ત્યારે આપણે આપણા રૂપિયાને કેવી રીતે બચાવવા, એના માટે જરૂરી છે કે એ જે ચાલવાના છે એમાંની થોડીકે જો આપણને હિટ હોય, થોડીકે આપણને ખબર હોય, તો આપણે આપણા રૂપિયાને લગાવશું તો નહીં, એટલે આપણે બચી શકશું. લગાવી દીધા છે તો સ્ક્વેર ઓફ કરવાનો આપણને એકવાર ઓપ્શન મળશે કે ભાઈ થોડા ઘણા નુકસાનમાં આપણે એક્ઝિટ લઈ લઈએ, કારણ કે અહીંયા કાંઈક મિસ્ટેક થવાની સંભાવનાઓ છે. તો આ બધું તમે ટેકનિકલ દ્વારા અથવા તો ફંડામેન્ટલ દ્વારા સમજી શકતા હોય. હવે ટેકનિકલનો વિષય એટલે કે ચાર્ટ અને ફંડામેન્ટલ એટલે કે કંપનીની ટોટલ ડીપલી માહિતી. અને એને બધી જાણવા માટે તમારે એજ્યુકેશન લેવું પડે, લર્નિંગ લેવું પડે. તો લર્નિંગ લેવા માટે અલગ અલગ મેથડ હોય. તમે બુકથી વાંચી શકો, કોઈ વ્યક્તિ પાસેથી શીખી શકો, કોઈ ઇન્સ્ટિટ્યુશનની અંદર જઈ અને શીખી શકો છો, અથવા તો જાતે અનુભવ કરી અને ધીમે ધીમે શીખી શકો છો. એટલે શીખવા માટેની રીતો તો ઘણી બધી છે, પણ આપણા માટે જે મહત્વની રીત છે એ સરળ કે કોઈના અનુભવમાંથી આપણે શીખી લેવું જોઈએ. આપણા રૂપિયા લગાવીને આપણે શીખવા ન જવાય.
ચાલો થોડાક આગળ વધીએ. એફઆઈઆઈ ડીઆઈ ના જે કાંઈ કામકાજ છે, કામકાજ કરવાના તરીકા છે, અને જો આપણે થોડા કંઈ જોઈ શકતા હોય, ઓળખી શકતા હોય તો આપણને આઈડિયા આવે કે આપણે આપણો રૂપિયો લગાવવો કે ન લગાવવો, કેવી રીતે લગાવવો. અને રિટેલરો મોટા ભાગે ટ્રેપિંગ થતા હોય તો ટ્રેપિંગથી કેવી રીતે બચવું ને એના માટે જરૂરી છે કે ચાર્ટને થોડોક સમજવો જોઈએ. ચાર્ટને તમે સમજો તો ધીમે ધીમે તમને આઈડિયા આવે કે માર્કેટમાં કંઈક થવાની સંભાવનાઓ છે, કંઈક થવાનું છે, તો એને તમે ઓળખી શકો છો. અને ચાર્ટની અંદર આ રીતે ઘણા બધા ચાર્ટ આવે છે. લાઇન ચાર્ટ આવે, બાર ચાર્ટ આવે, કેન્ડલ ચાર્ટ આવે, જેના પ્રકાર છે. તો આ છે લાઇન ચાર્ટ, આ છે બાર ચાર્ટ અને આ છે કેન્ડલનો ચાર્ટ. કેન્ડલના ચાર્ટની અંદર સરળતાથી તમે સમજી શકો છો કે કેન્ડલ બને છે તો કેન્ડલમાં ઓપનિંગ થાય, ક્લોઝિંગ થાય, હાઈ હોય, લો હોય અને કેન્ડલનો કલર હોય, એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને તમે આગળ વધી શકો છો. આ છે કેન્ડલ સ્ટિક. તો કેન્ડલ સ્ટિકને શીખવા માટે અને આવું જ બધું જ્ઞાન મેળવવા માટે તમે અમારા રેકોર્ડિંગ ક્લાસ યા તો તમે અમારો સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે તમને આપણો નંબર પણ આપેલો છે 8401499014. અને તમારી પાસે કોઈ એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નનો જવાબ તમને નથી મળતો તો એકવાર તમે અવશ્ય અમારો સંપર્ક કરો. અને આગળ હું તમને બીજા એક વિડીયોની અંદર સમજાવીશ કે માર્કેટમાં લોઅર સર્કિટ અને અપર સર્કિટ કેવી રીતે લાગે છે, અને એને જાણવા માટે તમારી પાસે કયો સ્ટોક છે, એ સ્ટોકની અંદર આવું ક્યારે બનેલું યા તો બનવાની સંભાવનાઓ છે કે નહીં, તો કયો સ્ટોક ક્યારે પરચેસ કરવો જોઈએ, એ બધું બહુ માયને રાખે છે. અને અમુક સ્ટોક એવા હોય કે જેની અંદર સર્કિટો લાગ્યા પછી ખુલતી નથી, તો આપણા રૂપિયાનું નુકસાન ન થાય એના માટે આ બધી બાબતો જાણવી ખૂબ જરૂરી છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને શેર કરજો. થેન્ક યુ, ધન્યવાદ.